વર્ષ 2024 સુધી દેશના તમામ ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક પહોંચાડવા દેશના પ્રધાનમંત્રીની પ્રાથમિકતા છે, પરંતુ તંત્ર અને અધિકારીઓના પાપે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલા ગામડાઓમાં હજુ સુધી મોબાઈલ નેટવર્કની સુવિધા યોગ્ય રીતે પહોંચી નથી, જેના કારણે અહીં ઓનલાઈન વ્યવહારો, ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ ઇન્ડિયાના સપના સાકાર કરવા માટે રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। ગામમાં એક ટાવર ઊભું કરવાનું કામ શરૂ થયું, પરંતુ ગામની આંતરિક ખેંચ ખર્ચના કારણે પણ આગળ વધી શક્યું નથી। ત્યારે અહીંના રહેવાસીઓ ઈચ્છે છે કે ગામમાં ટાવર ભલે ગમે ત્યાં ઊભો થાય, પણ ગામને મોબાઈલ નેટવર્કની સારી સુવિધા મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરે। ત્યારે તાપી જિલ્લા પ્રશાસન તંત્ર, આદિવાસી સમાજ અને યુવાઓની આ માંગ ક્યારે સંતોષિત છે તે જોવું જ રહ્યું। હવે તકલીફો તો એમાં એવું છે, ફોન લાગવામાં જ બહુ તકલીફ છે, તો નેટનું તો પૂછવાનું વાત જ નહીં આવે એમાં। હવે કોરોના કાળ હતો 2020માં, તો હવે ઓનલાઈન ક્લાસ ભણવાનું હતું છોકરાને, તો છોકરાઓ અમારા અહીંયા પેલું જીઓનું રાઉટર દંગલ હતું ને, એ 2250 રૂપિયાનું લઈને ડુંગર પર ચડીને હવે છોકરા ઓનલાઈન ક્લાસ ભણતા હતા। કદાચ ભવિષ્યમાં કોઈ આવી રીતે પાછી કંઈ તકલીફ થાય તો હવે અમને કેટલું હેરાન થવાનું। હવે દરેકને ઓનલાઈન ભણવાનું છે અને દરેક કામગીરી ઓનલાઈન છે।